સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં ડુંગરપુર ગામે એસટી બસનો સ્ટોપ ન હોવાથી વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। બસ સ્ટોપ ન હોવાથી સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી। જૂનાગઢ એસટી ડેપો મેનેજર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। નિયમિત બસો ઊભી રહેશે તેવી ડેપો મેનેજરે ખાતરી આપી। ડેપો મેનેજર બાંહેધરી આપતા આંદોલન મોકૂફ રખાયું। પોલીસે વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો। ગામમાં બસ સ્ટોપ ન હોવાથી એસટી બસ કે અન્ય કોઈ બસ ગામે ઊભી નથી રહેતી, જેના લીધે અભ્યાસ કરવા જતા બાળકોને ભારે હાલાકી પડે છે। અનેકવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો। જો કે ડેપો મેનેજરે સ્થળ પર પહોંચી મામલો ઠારે પાડ્યો। લોકલ બસો નીકળે છે અને સમયસર જે છે એ લોકોને બસ મળતી નથી અને વિદ્યાર્થીઓને લેતા નથી। તો આજે એ લોકોએ જે રસ્તા રોકો કર્યું હતું તો એ અનુસંધાને હું પોતે રૂબરૂ આવી એની રજૂઆત સાંભળેલ છે અને જૂનાગઢ વિભાગની અને અન્ય વિભાગની જે કંઈ બસો એ રોકાતી નથી અને જેમાં સ્ટોપ નથી આવતો એમાં સ્ટોપ અપાવી એની રજૂઆત જે છે એનું ધ્યાને લઈ અને એની માગણી સંતોષી તમામને સ્ટોપ આપવામાં આવે છે। જેમાં નથી એમાં પણ સ્ટોપ એડ કરવામાં આવશે। અન્ય વિભાગની જે પણ બસોમાં સ્ટોપ નથી આપેલો એને પણ લેખિત રજૂઆત કરી અને એને સ્ટોપ જે છે એ કરવામાં આવશે। ડેપો મેનેજરે ખાતરી આપી કે હવેથી એસટી બસ નિયમિત અહીં ઊભી રહેશે અને અન્ય ખાનગી બસે પર સૂચના આપી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ સહિત અન્ય મુસાફરોને હાલાકી ન પડે। લોકલ બસો નીકળે છે અને સમયસર વિદ્યાર્થીઓને ધમકાવી અને એમ કહે છે અમે પોલીસ ફરિયાદ કરશું અને આવી ધમકી દઈને અને વિડીયો શૂટિંગ કરતા હતા। ત્યારે અમે આવીને રિક્વેસ્ટ કરી ગયેલી પણ ડેપો મેનેજર છે એને કોલ રિસીવ ન કર્યો। અવારનવાર બાળકોએ સંપર્ક કરવાનો કહ્યો પણ કોઈ પણ સંપર્ક ન થયો અને અમારી માંગણી છે કોઈ સાંભળવામાં ન આવી। ના છૂટકે અમે વિદ્યાર્થીને સાથે લઈને રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું અને અત્યારે ડેપો મેનેજર છે એ આવી અને અમને બાંહેધરી આપી છે। પોલીસ પ્રશાસને પણ અમને સાથ આપ્યો છે કે આ બસ છે કાલથી રેગ્યુલર થઈ જાય ને આગામી સમયમાં આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં।